વિભીષણજી મહારાજે ત્યાંથી નીકળી ગયા ત્યારે સુગ્રીવે એમ કીધું કે પ્રભુ આપણે આશીર્વાદમાં આખી લંકા આપી દીધી વિભીષણને, તો હજી એ રાવણના હાથમાં સમય તો છે ને, રાવણના હાથમાં ટાઈમ છે. કદાચ ઈ કાલે આવીને તમારા ચરણોમાં પડે કે ત્રાઈમામ શરણાગત છું, તો તમે રાવણને શું આપશો? અને ત્યારે રામ ભગવાને જવાબ આપ્યો તો સાંભળવા જેવો કે સુગ્રીવ, કદાચ રાવણ કાલ હવારે મારા ચરણોમાં પડી જાય ને, મારે શરણાગતિ સ્વીકારી લે, તો હું એને મારી આખી અયોધ્યા આપી દઉં. ભલા માણા હે, એના એમ કહેવાય મંદિરો બંધાય, એની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ભલા માણા. તો એવી પ્રાણ પ્રતિષ્ઠા આજે આ ગામ ઉજવી રહ્યું છે. ખરેખર બહુ સરસ આજે આટલું બધું માનવ મહેરામણ અહીંયા બધાના હૈયામાં હરખની હેલી છે. એટલે ઈ આપણે એને વધાવવા માટે અહીંથી હમણાં દીપાલીબેન અહીંયા પધારી ચૂક્યા છે. અમે તો આ જરાક બધું સાજનું સેટિંગ કરી રહ્યા છીએ, બરોબર. આ છોકરાઓ પણ હામાં દાવ માંડ્યા છે આજે, પણ બધા આનંદની વાત છે. એટલે બધાને હૈયામાં કેવો હરખ ઉભરાતો હોય. હેત રે એ ધરીને હેત રે ધરીને સીતા રામને વધાવું, હેત રે ધરીને સીતા રામને વધાવું, મોતીના ચોક પુરાવું આંગણીએ મારે અવસરીઓ આવ્યો આજે, અવસરીઓ
બોલો બેન આપણી વચ્ચે પધારી રહ્યા છે હલો. જોરદાર તાલીઓથી વધાવી લ્યો આપણે રામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી તથા સમસ્ત પાટીદાર પરિવાર અમોડ તથા ઉમિયા યુવક મંડળ અમોડ શ્રીમાન કૃપારી દિવાલજી પટેલ ને હાર્દિક સ્વાગત કરે છે. સમસ્ત ઉમિયા પરિવાર અમોડ કુમાર દીપાલીજી પટેલ ને હાર્દિક સ્વાગત કરે છે. ગુલાલના છાંટણા ગુલાલના હું તો છાંટણા છટાવું અબીલ ગુલાલના હું તો છાંટણા છટાવું સીતારામ ને અવસરિયો આવ્યો આજે અવસરિયો આવ્યો ઢોલ રે નગારા તે વગડાવો યા ગણીએ મારે અવસરિયો આવ્યો આજે અવસરિયો આવ્યો આજે અવસરિયો આવ્યો ધરીને સીતા રામને और जितना जिसके भाग्य में लिखा हो और जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिव लहरी 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 मेरे बाबा के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है शिव लहरी बम लहरी शिव लहरी बम लहरी सब गाओ अकड़ बम शिव लहरी अकड़ बम शिव लहरी बोले बम शिव लहरी
और धर्म किए जा धन की चिंता मत करना इंसान। धर्म किए जा धन की चिंता मत करना इंसान। धर्म किए जा धन की रे चिंता मत करना इंसान। और जैसो तेरो कर्म है भाई हो, जैसो तेरो कर्म है भाई फल देगो भगवान। मेरे भोले शिव लहरी 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 होल मेरे बाबा के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। शिव लहरी बम लहरी, शिव लहरी बम बम लहरी सब गाओ। अगड़ बम शिव लहरी, 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 अगड़ बम शिव लहरी। હોલ હોલ ભારતીય સંસ્કૃતિ અને ઉમિયા પરિવારની પરંપરાગત અનુસાર દરેક કલાકાર મિત્રોનું અને બેન શ્રી દીપાલીજી પટેલનું પણ સ્વાગત કરવાનું શરૂ કરેલ છે. તો બેન શ્રી કુમારી દીપાલીજી પટેલનું સ્વાગત શ્રીમતી સુભદ્રાબેન સુરેશભાઈ રસોડા કમિટીના મહિલા કન્વીનર કરશે. તો જ્યાં હોય તેથી સ્ટેજની નજીક આવી જાય. તથા મીરાબેનનું સ્વાગત શ્રીમાન જોશનાબેન રમેશભાઈ લોગા મહિલા કન્વીનર, મહિલા સહ કન્વીનર, એ પણ એમની સાથે આવી જાય. જય શ્રી રામ. મીરાબેન નું સ્વાગત શ્રીમાન જોશનાબેન રમેશભાઈ લોગા મહિલા સહ કન્વીનર કરશે. પુષ્પકુંજથી સ્વાગત મહિલા સહ કન્વીનર કરશે. સુરેશભાઈ ઓર્ગેનાઇઝર, સુરેશભાઈ પટેલ ઓર્ગેનાઇઝર, એમનું સ્વાગત સંસ્કૃતિક કમિટીના કન્વીનર શ્રી પટેલ નિલેશભાઈ મફતલાલ કરશે. તથા પ્રકાશભાઈ નું સ્વાગત સહ કન્વીનર પટેલ કેતનકુમાર સુરેશભાઈ કરશે. પ્રકાશભાઈ નું સ્વાગત પ્રકાશભાઈ પ્રકાશભાઈ નું સ્વાગત સહ કન્વીનર પટેલ કેતનકુમાર સુરેશભાઈ કરશે. સંજયભાઈ નું સ્વાગત
પટેલ ભરતભાઈ રેવાભાઈ કન્વીનર શ્રી કરશે અને ભાર્ગવભાઈ નું સ્વાગત પટેલ વિપુલભાઈ નરોત્તમ દાસ કરશે. સંજયભાઈ નું સ્વાગત સફાઈ કમિટીના કન્વીનર ભરતભાઈ કરશે અને ભાર્ગવભાઈ નું સ્વાગત પુષ્પગુચ્છથી પટેલ વિપુલભાઈ નરતમભાઈ એ પણ સફાઈ કમિટીના સહ કન્વીનર છે. હાલો દીપાલીજી પટેલ જેમનું લેખન અને વાંચન એમના બે પ્રિય પ્રવૃત્તિ છે, જેમને ધર્મથી મોડી અર્થતંત્ર, વિશ્વ સાહિત્યથી મોડી સ્પોર્ટ એવા તમામ વિષયો પર વક્તવ્ય આપેલા છે તથા શ્રીમદ ભગવત કથાના સિદ્ધાંતોને યુવાનો સુધી, જ્ઞાન અને વિજ્ઞાન સુધી જોડી અને રજૂ કરી યુવા માનસને આધ્યાત્મિક તેમજ વ્યાપારિક અભિગમ સાથે જોડવાના બહોળા પ્રયત્ન કરેલ છે. તેમજ વચન અને વક્તવ્ય ઉપરાંત બીસીસીઆઈ તરફથી નેશનલ ક્રિકેટ અને રણજી ટ્રોફી ગુજરાત તરફથી રમેલ પાટીદાર સમાજનું ગૌરવ પણ વધારેલ છે. તેમજ શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી ટાઉન હોલ ગોધીનગર ખાતે સન્માનિત પણ કરેલ છે. તો ચાલો મિત્રો માણીએ આપણે પાટીદાર સમાજની દીકરી, બહુમુખી પ્રતિભા ધરાવતી દીપાલીજી પટેલના વિચારો જેવા કે દેશભક્તિની વાતો, સ્ત્રી સશક્તિકરણની વાતો, તેમજ સમાજ સુધારકની વાતો અને મોટિવેશનની વાતો. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી તથા ઉમિયા યુવક મંડળ તથા સમસ્ત પાટીદાર પરિવાર વતી હું બેન શ્રી દીપાલીબેન ને નમ્ર વિનંતી કરું કે આપના આ પ્રોગ્રામની શરૂઆત કરે. બેન શ્રી દીપાલીબેન પટેલ. હાલો અહીં બેઠેલા તમામ બાળકોને નમ્ર વિનંતી તે પોતાની સાઈડમાં જતું રહે. અહીં બેઠેલા તમામ બાળકોને નમ્ર વિનંતી, જેના પણ બાળકો હોય તેમને બાજુમાં કરવા નમ્ર વિનંતી. અને બહેનોને નમ્ર વિનંતી થોડી આગળ આવી જાય.
ॐ विश्वानि देवी सवितर दुरितानि परस्वा यद्भद्रन्तमस्वा। વિશ્વના સર્વે દેવો આપણા માટે મંગલમય વિચારો લઈ આવે અને આપણા પ્રાણ માટે જે પણ કોઈ કલ્યાણકારી તત્વ હોય એ આપણા પ્રાણને સમૃદ્ધ બનાવે એવી શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના, એવી માં કુળદેવી ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી આજનો આપણો આ સત્સંગનો સાહિત્યનો આજે રસિક મેળો છે એની શરૂઆત કરું. સરસ મજાનું અમૂઢ આખું ગામ અહીંયા ભેગું થયું હોય અને એવા એક પવિત્ર કાર્યના નિમિત્તે સવારથી કેતનભાઈની સાથે આમ તો ઘણા સમયથી સંપર્કમાં જ રહેતા, પણ મને કીધું કે અમારા આ ગામમાં અત્યારે 15 વર્ષ પછી આવો રૂડો રૂપાડો આટલો મોટા લેવલનો આવો કાર્યક્રમ અમારું ગામ 15 વર્ષ પછી ઉજવવા જઈ રહ્યું છે અને બધાના હૃદયમાં હરખની હેલી હોય. સૌ વતનથી દૂર ક્યાંક રહેતા હોય, વ્યવસાય અર્થે, કમાવા અર્થે, સૌ પોતપોતાના પ્રયોજનના અર્થે વતનના પોતાના ગામથી થોડાક દૂર રહેતા હોય. દીકરીઓ એના જમાઈ બધાને પાછા બોલાવ્યા હોય અને આખું ગામ અહીંયા સરસ મજાનું મળતું હોય. તો મને એક વાત કહેવાનું મન થાય. આજ આનંદ, આજ ઉજરંગ, આજ નયનોમાં નેહ, સખી અમારા અમૂઢ ગામના આંગણે આજ તો કંચન વરસ્યો મેઘ. અમારા અમૂઢ ગામમાં તો લાગે જાણે કંચનની સાક્ષાત સોનાનો વરસાદ થતો હોય એવો આજે આનંદનો અવસર આવ્યો હોય. અને આવું કામ, આવું સરસ મજાનું આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ એના માટે જે નિમિત્ત બન્યા છે એવા અમૂઢ ગામ પાટીદાર સમાજના પ્રમુખ એવા જેઠા બાપા, મંત્રી એવા અમૃતભાઈ, સાથે આવા સરસ કાર્યક્રમના મુખ્ય દાતા એવા અશોકભાઈ પટેલ, આ બધાના અને આ તો નામી અનામી હજી તો ઘણા બધા નામ છે. કોઈએ અહીંયા પોતાના પુરુષાર્થથી કમાયેલી લક્ષ્મીનું આમાં યોગદાન આપ્યું. સવારે જ આપણે અહીંયા હવન કર્યું તો એ હવનમાં ગોરબાપા આપણને કેમ એમ આપણે આહુતિઓ નાખતા આવીએ, સ્વાહા સ્વાહા આહુતિ આપણે નાખતા હોય. તો આવું સરસ મજાનું આયોજન થતું હોય, આવું સરસ મજાનું મંદિરનું અહીંયા એમાં રામ સાક્ષાત પરમાત્મા રામનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય. આવા પ્રાણ પ્રતિષ્ઠા રૂપી યજ્ઞમાં કોઈએ પોતાના પુરુષાર્થથી કમાયેલી લક્ષ્મીની આહુતિ આપી હોય અને કોઈએ પોતાના પરસેવાથી તનની મહેનતની એમાં આહુતિ આપી હોય. આ રસોડા સમિતિ જો તમે અત્યાર સુધી રાતના 11 વાગ્યા હોય ત્યાં સુધી ખડે પગ અહીંયા કામ કરતી હોય. તો અહીંયા તન મન ધન અહીંયા ઘણા લોકો એમાં આહુતિ આપી હશે. અને પાટીદાર આપણો સમાજ આવા મોટા કાર્યક્રમો કરવા હોય કે મહેનતની કામ કરવી હોય ને તો એમાં પાછા ન હટે. આપણને બધાને અનુભવ છે. હા, અને તમે તો અહીંયા સાક્ષાત, અમે તો માથી થોડાક છેટા રહી 300 કિલોમીટર, પણ તમે તો એવા ભાગ્યશાળી છો કે સાક્ષાત જ્યાં ઉમિયામાં બિરાજે છે એનો ઝંડો જ્યાં ફરકતો હોય, ઈ ઝંડાનો પરછાયો તમારા ગામમાં પડતો હોય, એવા તો તમે ભાગ્યશાળી કહેવાઓ. હા, ઈ ઉમિયામાંના
ધજા હોય, એનો પડછાયો, એની ઉમિયામાંનો પડછાયો તમારા ગામમાં પડતો હોય. અને મને તો અનુભવ છે આપણા સમાજનો. હું જ્યારે પણ મારે અલગ અલગ જગ્યાએ જવાનું થાય, બીજી સમાજોમાં જવાનું થાય, અલગ રાજ્યોમાં જવાનું થાય, હું હંમેશા તમામને એક જ વાત કહેતી હોઉં, આ સૂર્યનો પ્રકાશ અને આ ચંદ્રની કિરણ અને ઝગમગતા તારા, એનો પ્રકાશ જ્યાં 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 સુધી પથરાયેલો છે, આખા પૃથ્વી ગ્રહ ઉપર જ્યાં જ્યાં સુધી એનો પ્રકાશ પથરાયેલો છે, ઈ તમામે તમામ જગ્યાએ અમારા પાટીદાર સમાજની વસ્તી અસ્તિત્વ ધરાવે છે. ખાલી આ ગુજરાત પૂરતી સીમિત પ્રજા નથી. હા, એક ભાઈને એવો તુક્કો સૂજ્યો, એક ભાઈને એવું સૂજ્યું કે મારે આ પાટીદારોની વસ્તી ગણતરી કરવી છે. સરકાર તો દર 10 વર્ષે વસ્તી ગણતરીના બધા પત્રકો બહાર પાડે કે આ 2011માં હોય તો હવે 2021માં પડે. સરકાર દર 10 વર્ષે આખા દેશની વસ્તી ગણતરી કરે. પણ એક ભાઈને થયું કે મારે પાટીદારોની વસ્તી ગણતરી કરવી છે. એટલે એને ચાલુ કર્યું, આમ દક્ષિણ ગુજરાતથી ચાલુ કરીને સુરત, વાપી, ત્યાંથી બધું ચાલુ કર્યું. પછી આમ ઉપર જરાક આવ્યા આણંદ, પછી આ અમદાવાદ, બરાબર, એ બધું કવર કરતા આવ્યા. પછી અમારા કાઠિયાવાડ, કચ્છની બાજુ આવ્યા, ત્યાં બધી ગણતરી કરી. પછી આ ઉત્તર ગુજરાત, મહેસાણા, આ બધો વિસ્તાર, દહેગામ ને આ હિંમતનગર ને આ બધો વિસ્તાર ઉત્તર ગુજરાતનો જે કહેવાય, તમામે તમામ જગ્યાએ વસ્તી ગણતરીના પત્રકો એને સાઇન કર્યા. પછી આખા દેશમાં ફરી વળ્યા કે આખા દેશમાં બીજે કેટલા ઠેકાણે કેટલા રાજ્યોમાં પાટીદારો વસે છે. પછી એને એમ થયું કે હજી એટલું પૂરતું નથી, તો આ અરબ સાગર જે કહેવાય, અરબ સાગર ઓળંગીને ગયા તો ઓલી બાજુ આ મિડલ ઈસ્ટ કન્ટ્રી કહેવાય, દુબઈ, કુવેત, આ જે અરબસ્તાનનો આખો વિસ્તાર છે, ત્યાં એને વસ્તી ગણતરી ચાલુ કરી. એને દરિયો ઓલી બાજુ આવે, દુબઈની ઓલી બાજુ જે દરિયો છે એને સામે કાંઠે આફ્રિકા આવે. તો આફ્રિકાના તમામે દેશો ફરી વળ્યા, ઝિમ્બાબ્વે ને ટાન્ઝાનિયા ને યુગાન્ડા ને તમામે તમામ આફ્રિકાના કેટલા દેશો છે, ઈ તમામે તમામ દેશો ફરી વળ્યા ને ત્યાંય પાછું એને ચાલુ કર્યું, વસ્તી ગણતરી ચાલુ જ. આફ્રિકાને દરિયા કિનારો ઓળંગી અને ઓલી બાજુ હવે અમેરિકા શરૂ થાય, યુરોપ શરૂ થાય. યુરોપ શરૂ થાય એમાં બધું લંડન આવી ગયું, ફ્રાન્સ આવી ગયું, જર્મની આવી ગયું, ઇટાલી આવી ગયું. એને દરિયો ક્રોસ કરો તો હવે અમેરિકા આવે, કેનેડા આવે, બધે એને વસ્તી પત્રક ચાલુ કરી. અને કેનેડા બાજુ જઈને એને હાંફી રહ્યો કે બસ આખા જીવનનું મોટામાં મોટું જો કોઈ કામ હોય ને ઈ મેં કરી નાખ્યું છે. દુનિયામાં હવે આનાથી વધારે બીજે ક્યાંય પાટીદારો હોવાની શક્યતા નથી. એટલું એને કામ કર્યું. નોર્થ પોલ, ઉત્તર ધ્રુવની બાજુ ઈ ભાઈ હાંફતો પોતાના આવડા થોથા, આવડા ચોપડા જે વસ્તી પત્રકોના હોય ઈ લઈને આમ કેડે હાથ દઈને હાંફતો તો. ત્યાં બીજો ભાઈ એને એવો સેમ ટાઈમે એવું કરતું સૂજ્યું કે મારે પાટીદારોની વસ્તી ગણતરી કરવી છે. અને ઈ દુનિયાના બીજા છેડે દક્ષિણ ધ્રુવથી એને ચાલુ કર્યું, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ત્યાંથી વસ્તી ગણતરી કરતો આવ્યો. એક ઠેકાણે આ બે ભાઈઓ મળ્યા અને પૂછ્યું કે તું શું કરતો હતો? તો કે આ વસ્તી ગણતરી કરવા નીકળ્યો હતો. કે હું એના માટે નીકળ્યો હતો. એમ? તો કે તારું પત્રક બતાવ. આને પત્રક બતાવ્યું, આ ભાઈએ આને પત્રક બતાવ્યું. બેયે એકબીજાના પત્રક જોઈને થાપ ખાઈ ગયા કે તારા પત્રકમાં જેટલા નામ છે ઈ તો મારા થોથામાં છે જ નહીં. અને ઓલો કે મારા ચોપડામાં જે નામ છે ઈ તારા થોથામાં નથી. બેયે થાકીને પોતાના આવડા થોથા દરિયામાં ભગાવી દીધા અને નક્કી કરી લીધું કે પાટીદારોની વસ્તી ગણતરી દુનિયામાં શક્ય જ નથી. દુનિયાના ઠેકાણે જઈને અને ખાલી જઈને વસવાટ કરવા પૂરતો આપણને સંતોષ ન થાય. ત્યાં જઈને વસવાટ કરીને પોતાનું એક આખું સામ્રાજ્ય ઊભું કર્યું હોય.
ગાંધી બાપુ સાઉથ આફ્રિકા રહેતા, આપણને બધાને ખ્યાલ છે. ગાંધીજી સાઉથ આફ્રિકામાં રહેતા. ભારત તો બહુ પછી આવ્યા, 38-40 વર્ષની ઉંમરે ભારત આવ્યા. ઈ પહેલા તો ઈ વકીલ હતા. આપણા નવી પેઢીના છોકરા હોય ને એને એમ કે ગાંધી બાપુ એટલે પોતળી ફેરીને ચશ્મા પહેરીને હાથમાં એક લાકડી લઈ અને આ સત્યાગ્રહ ને અનશન ને આવું જ કરતા હશે. આપણા મનમાં એવી છાપ છે નવી પેઢીની. પણ આ બધું તો ગાંધીજીના જીવનમાં બહુ પાછળથી આવ્યું. એની પહેલા તો એ એક વકીલ હતા, બેરિસ્ટર હતા, અને સાઉથ આફ્રિકામાં એની વકીલાત, એની બેરિસ્ટરી બહુ સારા લેવલે ચાલતી. એમનો બિઝનેસ ત્યાં બહુ સારી કક્ષાએ ચાલતો વકીલાતનો. હવે આપણને એમ થાય ગાંધીજી સત્યવાદી ગાંધીનો આ વકીલાતનો ધંધો કેવી રીતે ચાલ્યો હોય? આપણને પ્રશ્ન થાય ને. એ છોકરા વિમાન નથી, એને થોડાક એવું હોય ને તો પાછળ જરાક બેસો, કારણ કે શું છે મારું ધ્યાન એમાં જાય, કારણ કે મારી એ છોકર મત હોય ને, મારું સ્વાભાવિક એનામાં ધ્યાન જાય. તો મારું કહેવાનું એમ હતું કે સત્યવાદી ગાંધીનું ત્યાં એવી વકીલાત કેવી રીતે ચાલી હશે? કારણ કે આપણે બધાને ખબર છે, ભાઈઓ બધાને ખ્યાલ હોય, કોકને વકીલોની સાથે સંપર્કમાં આવતા હોય, તમને બધાને ખ્યાલ હોય, વકીલ કા ધંધા સબસે ગંદા. વકીલનો ધંધો સૌથી કાળા કામ કરવા વાળો ધંધો હોય વકીલનો. કાળાનું ધોળું કરવું પડે, ધોળાનું કાળું કરવું પડે, ખોટું બોલવું પડે, ખોટું જ બોલવું પડે. સાચું ક્યારેક 1%-2% બોલવાનું હોય, બાકી તો ખોટું જ બોલવું પડે. તો એવામાં આ સત્યવાદી ગાંધીજીનો વકીલાત કેમ ચાલી? અને પછી મેં પુસ્તક વાંચ્યું તો મને ખ્યાલ આવ્યો કે શરૂમાં તો ગાંધીજીની ઓફિસ નબળી ચાલી, કોઈ ક્લાયન્ટ આવે નહીં. પણ જેવા છૂટક 1-2 ક્લાયન્ટ આવે અને ગાંધીજી પાછા બહુ પાકા. ક્લાયન્ટ કોઈ એની પાસે આવે, કોઈ અસીલ એનો કેસ લઈને ગાંધીજી પાસે આવે એટલે ગાંધીજી પોતે એની ખરાઈ નક્કી કરે, એને પ્રશ્ન પૂછે અને નક્કી કરે કે આ માણસને ખરેખર અન્યાય થયો છે કે નથી થયો, ખરેખર આ વાંકમાં છે કે નથી થયો. અને બધું જાણ્યા પછી એને એવું જો જાણમાં આવે કે આ માણસ બેગુનાહ છે અને ખોટે ખોટો અને અન્યાય થાય છે, તો અને તો જ ગાંધીજી એનો કેસ પોતાના હાથમાં લે. એટલે ધીમે આખા ગામમાં, આખા શહેરમાં એવી વાત ફેલાવા માંડી કે આ કોર્ટમાં જે કોર્ટમાં મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી કેસની ફાઇલ લઈને ઊભા હોય, ઈ કેસમાં જજ પણ ફાઇલ બહુ તપાસ કરે નહીં, ખાલી જોવે કે મિસ્ટર ગાંધી છે તો ઈ કે એમ જ કેસ હશે, એને વિશ્વાસ આવી જાય. અને ધીમે આ પ્રામાણિકતાના કારણે એવડી બધી એની પાસે ફાઇલો આવવા પડી. અંગ્રેજ ઓફિસરો પણ એની ફાઇલો લઈને ગાંધીજી પાસે આવે કે અમારો કેસ તમે લડો. હવે મારું આ ઉદાહરણ કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ જે આપણે વાત જોઈ, આ જે આપણે વાર્તા જોઈ, આ દાખલો જોયો, આ ક્યાંક ને ક્યાંક આપણી સમાજને બંધ બેસતો છે. આપણી સમાજ આપણા વતનથી દૂર જે પણ ઠેકાણે, જે પણ રાજ્યમાં, જે પણ દેશમાં, જે પણ શહેરમાં એને પોતાના વતનથી સ્થળાંતર કરીને ત્યાં નિવાસ કર્યો હોય, બરાબર, અને ઈ જ્યાં નિવાસ કરતા હોય ત્યાંના માર્કેટમાં જો એમ જાણ થાય કે કોઈ પાટીદાર ભાઈ અહીંયા વેપાર કરવામાં આવ્યો છે તો એની સાથે વેપાર કરવામાં કાંઈ વાંધો ન આવે, ઈ માણસ પ્રામાણિક જ હોય. આવી એક બ્રાન્ડ ઊભી કરી, આવી એક મોટી પોતાની વ્યાવસાયિક છાપ ઊભી કરી. એના કારણે ધીરે આખા વિશ્વમાં પાટીદારો પોતાનું વ્યાવસાયિક સામ્રાજ્ય બનાવીને બેઠા છે. અને
આજ તો પાછો આખું ગામ અહીંયા મળ્યું હોય પાટીદાર સમાજની સાથે. મને ઈ પણ બહુ સહર્ષ આનંદની વાત મને હમણાં જ ગાડીમાં ભાઈએ કરી કે પ્રોગ્રામ મેઇન તો હસ્તગત પાટીદાર સમાજને છે, પણ આખું ગામ, અમૂઢ આખું ગામ આની અંદર સામેલ થયું છે. આવું મોટું હૃદય અને આવી મોટી દિલદારી માટે આખું ગામ એકવાર પોતાના માટે જોરદાર તાલીઓ વગાડે. કે જ્યાં જ્યાં અત્યારે સમાજ વિખાઈ જતી હોય ત્યાં આવા એકતાના જે આવા સરસ મજાના કાર્યક્રમો આપણે લઈને ચાલતા હોય. અને હમણાં મંદિરમાં હું જઈ નથી શકી, રાત્રે મોડું આવવાનું થયું, સવારે મંદિરે દર્શન કરવા જઈશ. ઘણા બધા લોકોએ પોતાની મહેનત એની ફળશ્રુતિ રૂપે એટલું સરસ મજાનું મંદિર આકાર લીધું છે અને ઘણા બધા દાતાઓ આપ્યા છે, પોતાનું લક્ષ્મી દાન કર્યું છે. સૌરાષ્ટ્રમાં ગારડી પરિવાર કરીને એક જૈન પરિવાર રહે છે. બહુ મોટા ઉદ્યોગપતિ, બહુ મોટા વેપારી. અહીંયા તમે પણ કદાચ નામ સાંભળ્યું હોય. અલગ અલગ જગ્યાએ કેટલી દીકરીઓના લગ્ન કરાવે, કેટલી ગૌશાળાઓ ચલાવે, ભૂખ્યાને અન્ન, સ્કૂલ કોલેજો પોતાના નામની એમની ઘણી બધી એવી સંસ્થાઓ ચાલે. અને એમના વિશે બહુ સરસ એક વાત પ્રખ્યાત છે કે જ્યાં પણ કાંઈ દાન આપે, જ્યાં પણ પોતાનું કાંઈ દાન લખાવે ત્યાં ઈ પોતાનું નામ ન લખાવે, પોતાના પોતરા કે પોતાની પોતરી, પોતાના દોયત્રા કે પોતાની દોયત્રીઓના નામ લખાવે, પોતાનું નામ ન લખાવે. એટલે કોઈક પત્રકાર ભાઈએ પૂછ્યું કે તમે આટલું બધું દાન કરો છો, લોકો દાન તો ખ્યાતિ મેળવવા માટે કરતા હોય, તમે તો કોઈ તખ્તીમાં તમારું નામ લખાવતા નથી, તમારા પોતરા પોતરીના, દોયત્રા દોયત્રીના નામ લખાવો છો. ત્યારે ગારડી સાહેબે પત્રકારને કીધું કે જો ભાઈ, મારો આખો પરિવાર હવે વિદેશમાં વસે છે, મારો આખો પરિવાર ભારતમાં નથી વસતો, હવે વિદેશમાં વસે છે. ઈ ક્યારેક ભારતમાં આવે અને ક્યારેક મેં જે આ સંસ્થાઓ બનાવી છે કે જ્યાં દાન આપ્યું છે, ઈ સંસ્થામાં મારા પૌત્રા કે પૌત્રી કે દોયત્રા કે દોયત્રી આવે અને ઈ સંસ્થામાં પોતાનું નામ જોઈને એને જે રોમાંચ થાય, એને જે ઉત્સાહ વધે અને એને પ્રેરણા મળે કે મારા દાદા આવું કરી ગયા છે તો મારે પણ આવી સંસ્થાઓ સાથે જોડાઈ રહેવું પડે, એવો એનો આત્મીયતાનો નાતો બંધાય. એના માટે હવે હું મારી નવી પેઢીના નામ એની અંદર જોડી રાખું છું. બહુ મહત્વનું છે. આ વડીલો તો આપણે આટલું બધું હું તો એમ જ કહું કે અમારા ઉંમરની જે પેઢી છે ઈ આપણા વડીલો જે આંબા રોપી ગયા હતા, આપણા વડીલોએ જે આંબાની રોપણી કરી હતી, આંબા વાવ્યા હતા, ઈ આટલા વર્ષો પછી આટલું મોટું વૃક્ષ થયું છે અને આપણે સીધી બેઠા ભાણે એની પાકી મીઠી મીઠી કેરીઓ આપણે જમીએ છીએ. મારી પેઢી ઈ ભાણું સીધું જમે છે. આ બધું કામ વર્ષોથી આપણા વડીલો કરતા આવ્યા છે. તો આ ધારા ક્યાંય અટકી ન જાય, આ ધારા ક્યાંય છૂટી ન જાય, એના માટે આ સમાજ ભેગો રહે, એના માટે આ નવી પેઢી એની સાથે જોડાય. કારણ કે નવી પેઢીને બહુ પ્રશ્ન થાય. અહીંયા જે યુવાન ઉંમરના મારા સખા સખીઓ ઉંમરના, મારા ભાઈબંધો બેનપણી જેટલી ઉંમરના લોકો બેઠા છે, બધાને થોડુંક ધર્મનું નામ આવે, મંદિરનું નામ આવે, કથાનું નામ આવે, આવા રાતના પ્રોગ્રામોમાં બેસે. પણ સવારના જે કાર્યક્રમો હોય, હવન, ધજા, યજ્ઞો, કથાઓ, સપ્તાહો, આ બધી જ્યારે વાત થતી હોય ત્યારે એનાથી થોડાક અમુક ફૂટ દૂર હાલતા હોય.
ઈ મેં જોયું છે. તમને અનુભવ હશે, બધી માવડીઓને ને બધા બાપાઓને બધાને અનુભવ હશે. તો એનું શું કારણ હશે? આમ તો મારી ઉંમર બહુ નાની કહેવાય આ સબ્જેક્ટ ઉપર બોલવાની, કે મારું જ્ઞાન બહુ નાનું કહેવાય કાંઈ આ વસ્તુ ઉપર કાંઈ ટિપ્પણી કરવાનો, કાંઈ મંતવ્યો રજૂ કરવાનો. પણ મને એમ લાગે છે કે હવે એ સમય પાકી ગયો છે કે નવી દ્રષ્ટિએ, નવી પેઢીની દ્રષ્ટિએ આપણા સંસ્કૃતિનું દર્શન, નવી પેઢીની દ્રષ્ટિએ આપણા ધર્મનું દર્શન હવે થવાવું જોઈએ, એની શરૂઆત થવી જોઈએ. એનો સમય હવે બરાબર પાકી ગયો છે. આપણે વાત આગળ સરસ મજાની લેશું. સ્ત્રી જગતને, યુવાન જગતને, આપણે જેના નામના કારણે રામ નામ જે આપણને અત્યારે જોડી રહ્યું છે, ભગવાન રામની પણ વાતો કરશું, પણ આગળ જેમ જેમ સમય પસાર થતો જાય, પણ એની બાંધણી સ્વરૂપે એની ભૂમિકા જો બાંધવું શું કામ જરૂરી છે, અને શું કામ યુવાનો એના તરફથી આમ ખસતા જાય છે? કારણ કે આપણા વડીલોએ ધર્મને સાચવ્યો છે અતિ શ્રદ્ધાથી. આપણા જેટલા વડીલો છે એને પૂજાપાઠ કેમ કરવા, ધજાનો સમય આવે એકાદશીના વ્રત કેમ કરવા, વ્રત આ બધું કેમ કરવું, બધા વડીલોને તિલક, ચાંદલા, કંઠી, માળાઓ આ બધું આવડે છે. પણ આ બધું આપણે શું કામ કરીએ છીએ આપણા વડીલોને ખબર નથી. અને આજની નવી પેઢી પ્રશ્ન પૂછે છે, શું કામ? અમે મંદિરે જાય તો શું કામ જાય? અમે કથાઓમાં જાય તો શું કામ જાય? અમે યજ્ઞો કરી તો શું કામ કરી? અમે માળા પહેરી તો શું કામ પહેરી? અમે તિલક કરી તો શું કામ કરી? આ શું કામ કરીનો જવાબ વાય, શા માટે, આ શા માટેનો જવાબ નવી પેઢીને જો મળે તો મને એટલો શ્રદ્ધા છે, મને એટલો વિશ્વાસ છે કે આ જવાબ જો એને મળી જાય ને તો ઈ પણ આ સંસ્કૃતિ સાથે, ધર્મની સાથે જે જૂની પેઢી હતી એના કરતા પણ વધુ શ્રદ્ધાથી, એના કરતા વધુ આત્મીયતાથી જોડાય એમ છે. અને આ બધા પ્રશ્નો ખાલી આજના યુવાનોને થાય એવું નથી. આ પ્રશ્નો અહીંયા જેટલા વડીલો, બાપાઓ, માવડીઓ જેટલી બધી બેઠા છે, ઈ જ્યારે નાના હશે 15-16 વર્ષના કે 13-14 વર્ષના, ઈ સમયે એને થયો હોય, એટલે પછી પોતાના બાપાને, પોતાના દાદાને કે જઈને કે અમે મંદિર નહીં આવ્યા, એટલે સીધું એમ કે ને ઈ જમાનામાં આજથી 40-50 વર્ષ પહેલા અમે નહીં આવી, એટલે ઈ સમયે જે એના વડીલો હોય ને ઈ તરત આમ ડોળા ઊંચા કરીને કે મંદિરે નહીં જાને તો પાપ લાગશે, પાપ. મંદિરે જઈશ તો નરક, મંદિરે નહીં જાતો નરકમાં જવું પડશે, નરકમાં. એટલે લોકો બી જાતા, એમ પાપ લાગશે, નરકમાં જવું પડશે, નરકમાં જાવું એના કરતા તો બાપા મંદિરે જઈ આવું સારું. એમ માણા બીને ડરી ડરીને મંદિરે જતા. બહુ શ્રદ્ધા ત્યારે નહોતી. ઈ તો પછી જેમ ઉંમર વધે, અનુભવ વધે, શાન આવે, પછી એમને જોડાણ વધતું જાય. પણ ઈ એના યુવાનીના સમયમાં એને એવું જ બધું હોય. પણ આજની તમે યુવાન પેઢીને તમે એમ કહો કે આમ નહીં કર તો પાપ લાગશે, તો કે કોને પડી છે? આમ નહીં કરતો નરકમાં જાય, તો કે તો અહીંયા કઈ છે આજુબાજુ, ઈ કઈ નરક થી ઓછું છે? એક સરસ મજાના જર્મન લેખક હતા, આલ્ડસ હક્સલી કરીને. એમને બહુ સરસ લખ્યું, વોટ ઇફ ધ પ્લેનેટ અર્થ બી અ હેલ ઓફ સમ અનધર પ્લેનેટ. આ પૃથ્વી ગ્રહ જેને આપણે કહીએ છીએ, આ ધરતી ઉપર આપણે વસવાટ કરીએ છીએ, આ ગ્રહ બીજા કોઈ ગ્રહનું નરક તો નહીં હોય ને?
કે યા કોક માણા રહેતા હોય ને યા કોક પાપ કરે ને ખોટું કામ કરે ને તો ભગવાન સજા કરે કે જા પાપ કર્યા ને જા હવે પૃથ્વીમાં નરક ભોગવ. મારો કહેવાનો મતલબ છે કે હવે પુણ્ય, વરદાન કે સ્વર્ગ આની લાલચ કે નરક, શાપ કે અભિશાપ આનો ડર હવે ચાલી શકે એમ નથી. હવે લોકોને કાંઈ આ બધું પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક તમે કહો ને તમારા છોકરાઓને કોઈ સ્વીકારે એમ નથી. તો મારી નાનકડા જ્ઞાન અનુસાર મને જે સૂઝ્યું છે તો ધર્મ કેવો હોવો જોઈએ. 21મી સદીની યુવાન, એક યુવતી તરીકે, એક યુવાન તરીકે તમારે ને મારે જો સમજવું હોય તો ધર્મ કેવો હોવો જોઈએ, તો એનું પહેલું લક્ષણ છે કોઈ પણ ધર્મ જો પરલોકવાદી, કેવળ અને કેવળ પરલોકવાદી હોય એ ધર્મ ટકી નહીં શકે. કેવળ અને કેવળ પરલોકવાદ કે તમે અહીંયા કંઈક સારું કરો ને માથે કંઈક સારું મળશે, અહીંયા કાંઈક દાન પુણ્ય કરો ને પછી માથે કંઈક લીલા લેર થશે, આ પ્રકારનો ધર્મ હવે ટકી શકવાનો નથી. અને સ્વર્ગની વ્યાખ્યાઓ જે આપણે ત્યાં થઈ છે, સ્વર્ગની વ્યાખ્યાઓ હવે એટલી જૂની થઈ, એટલી આઉટડેટેડ થઈ કે અહીંયા વડીલો બેઠા છે ને એને એનું વર્ણન કરું તો એમ થાય કે સ્વર્ગમાં આવું બોરિંગ હશે, આવો કંટાળો આવશે, આપણે નથી જવું. સ્વર્ગમાં એના વર્ણન, સ્વર્ગનું વર્ણન શું છે કે ત્યાં દૂધની નદીઓ વહેતી હશે. હવે તમે ગામડાઓમાં તો હજી તમને હાચા દૂધ મળે છે એટલે તમે બધા હટ્ટા-ગટ્ટા, નિરોગી, સ્વસ્થ છો. અમારા શહેરોમાં અમને હાચા દૂધ મળતા જ નથી. અમારે ઓલા કોથળી વાળા દૂધ હો, દૂધ કોથળી આવે ને એટલે આ બધા ભાઈઓ દૂધની વાત કરું છું, દૂધની. અમારે તો એ કોથળી વાળા દૂધ પીવા પડે. અને કા દૂધ વાળા ભાઈ જે ઘરે પાણીમાં થોડુંક દૂધ મળાવીને આપે ઈ પીવું પડે. પાણીમાં દૂધ હોય, દૂધમાં પાણી ન હોય. આજના છોકરાઓ એમ કે દૂધની નદીઓ રહેવા દો, ત્યાં આઈસ્ક્રીમ છે, ત્યાં આઈસ્ક્રીમ હોય તો કયો, એમાં અમને રસ પડે, દૂધ બૂધમાં અમને રસ નથી. ઘી, દૂધ, હવે આજકાલના લાડવા, હવે આપણને બધાને ખ્યાલ હોય ગામડાઓમાં આવો પ્રસંગ થાય ને તો બપોરના જમણમાં, સાંજના જમણમાં મસ્ત લાડવાઓ બને. આજના આ છોકરાઓ કોઈ લાડવા ખાતા નથી, એને ઓલા પડીક્યુની ચોકલેટ જ ભાવે છે. લાડવા કોઈને પસંદ નથી. ઈ તો જેને જૂનું ઘી ને દૂધ ખાઈને અહીંયા બેઠા છે ને એને જ હવે લાડવા પચે, બાકી અમારા શરીરને હવે લાડવા પચે એમ નથી. જૂનું ખાઈને બેઠા છે ને એને પચે. કે આમ અપ્સરાઓ હશે ને વીણાઓ વાગતા હશે ને તબલા ને મૃદંગ. લોકો એમ કે અમારે ઈ બધા ઈ નથી જોવું, ત્યાં ઇન્ટરનેટ ચાલે છે, વોટ્સએપ ચાલશે. જો ઇન્ટરનેટ, વોટ્સએપ, ફેસબુક ત્યાં ન ચાલે તો એના કરતા અમારે અહીં હું ખોટું છે, અમારું તો આ જ સ્વર્ગ છે. કહેવાનો મતલબ એમ કે કોઈ પણ ધર્મ કેવળ અને કેવળ પરલોકવાદી હોય ઈ ટકી ન શકે. અહીંયા કાંઈક સારું કરો ને ઉપર કાંઈક સારું મળે. ગયા જમાના ચારવાક આપણા ભારતમાં 1100 વર્ષ પહેલા સરસ મજાનો એક ફિલોસોફર થઈ ગયો, તત્વજ્ઞાની થઈ ગયો. ચારવાકે કહ્યું સંસ્કૃતમાં, ભૌતિકવાદી હતો, કે યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. યાવત જીવેત સુખમ જીવેત, જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી સુખેથી જીવો, જબ તક જી રહે હો આનંદ સે જીઓ.
ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીવું. અહીંયા જલસા કરી લેવા. કહેવાનો મતલબ કે ખાધે પીધે દુખી ન રહેવું. હવે આવું ચારવાક લખી ગયા અને આજના જમાનાની ચોપડીઓ વાંચો ને તો એ ચારવાકના નામે કેવી વાતો ફરે. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા શુરામ પીબેત. શુરામમાં તો સમજતા હશો ને બધા. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી ટેસ્ટ થી જીવો ને દેવું કરીને ઢીંચો. એની વાત નહોતા કરી ગયા, દૂધ ઘીની વાત કરી ગયા. આપણે શું છે, આપણી અનુકૂળતા પ્રમાણે આપણા શાસ્ત્રોને તોડી મરોડીને આપણે વાપરીએ છીએ, આપણી અનુકૂળતા પ્રમાણે. એક વખત આ દેહનું ભસ્મીભૂત થઈ જાય પછી કોણે જોયું કે કોઈ પાછું આવ્યું કે આહા, તમને આજ સુધી કોઈ એવું મળ્યું કે ઓહો અમે તો ઓલા જન્મમાં ઉપર સ્વર્ગમાં હતા ને ત્યાં લીલા લેર કરીને આવ્યા, આજ સુધી તમને કોઈએ કીધું? એવું કોઈ નથી મળ્યું. તો પરલોકવાદી ન હોય. બીજું, ધર્મ કેવળ અને કેવળ ચમત્કાર અધિષ્ઠિત ન હોય. કેવળ અને કેવળ ચમત્કાર, અંધશ્રદ્ધા, આવો ધર્મ હવે ટકી નહીં શકે. અત્યારે આપણે ટીવીમાં, છાપામાં ને રોજ આપણે જોઈએ છીએ, રોજ એવું એકાદી ખબર આવે કૌભાંડોની. ધાર્મિક જગતના કૌભાંડો ઓછા નથી. સરકારી બાબુઓ કરે એ તો ઠીક, આ ક્ષેત્રમાં હવે કૌભાંડો ઓછા નથી. તમે જુઓ, તમને એવા આસ્થા ચેનલ ને અમુક ચેનલો જુઓ તો તમને ખ્યાલ આવે, રાતના સમયની અંદર સ્પેશિયલ એના શો ચાલે. એવા બાબા બેઠા હોય, એનું સિંહાસન હોય, હાથી દાંતનું સિંહાસન હોય, અને એ હાથી દાંતના સિંહાસનમાં નિયમ એવો કે લોકોએ આવવાનું, એને પગે પડવાનું, અને એ બાપા એને આમ ધૂંબો મારે કે જા બેટા તેરા કલ્યાણ હો. હવે કલ્યાણ આમ કઈ નવરું પડ્યું હશે? જા, આમ ધૂંબો મારે, જા બેટા તેરા કલ્યાણ હો, જા બેટા વૈકુંઠ તેરા. ત્યાં ને ત્યાં 200 વારનો વૈકુંઠમાં પ્લોટ એમને એમ કરી દે. નિયમ શું કે ત્યાં 11,000, 21,000, 51,000 નું કવર મૂકવું. જેટલા પ્રમાણનું કવર જાડું એટલા વાર પ્લોટ મળે. 200 વાર, 250 વાર, 300 વાર, 400 વાર. એટલે એક પત્રકારને થયું કે આ બાબાની પોલ ખોલવી જોઈએ. એટલે રાબેતા મુજબ એને પગે લાગવા ગયો અને એને કીધું, આમ પગે લાગ્યો ને કે જા બેટા વૈકુંઠ તેરા. અને આશીર્વાદ લઈને ઓલો પત્રકાર તો આમ નીકળી ગયો. એટલે પછી ઓલા બાબા સિંહાસનમાંથી રાડ નાખે, અરે ઓલા ઓય, ઇધર કવર તો રખતે જા, અહીંયા કવર તો મૂકતો જા. મેં તને આ વૈકુંઠ દીધું, તું અહીંયા કવર નો મૂકી જા. તો કે બાબા કવર ની ક્યાં દ્યો છો, આખું ગુજરાત તમારા નામે કરી દઉં ને. તો કે ગુજરાત ક્યાં, मैंने तुझे वैकुंठ दिया, तू इधर 50-25 हजार नहीं रखता है. तो बोलो कि बापा 50-25 हजार ની ક્યાં વાત કરો, આખું વૈકુંઠ તમને આપી દઉં. તો કે વૈકુંઠ તેરા પિતાજી કા હૈ. તો ઓલો પત્રકાર કે તો વૈકુંઠ એ તમારા કઈ બાપુજીનું છે? ટૂંકમાં આવો ચમત્કાર હવે ટકી શકે એમ નથી. અને વિભાજનવાદી ત્રીજું કારણ આજની સમયમાં જે આપણે જોઈએ છીએ, ધર્મ માણસને માણસથી તોડવાની કડી છે જ નહીં, ધર્મ માણસને માણસથી જોડવાની કડી છે. ધર્મ ક્યારેય વિભાજનવાદી ન હોઈ શકે. ઈ માણસને માણસથી જોડે. અને આપણે તો સત્ય સનાતન સંસ્કૃતિના વારસદારો છીએ, ભારતના રહેવાસીઓ છીએ. આપણા ઋષિઓ તો હજારો વર્ષ પહેલા કહી ગયા, આણો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતો. વિશ્વમાંથી જ્યાં જ્યાંથી જેટલું પણ સારું મળે તમામનું સ્વાગત છે. તો 21મી સદીમાં 2018ની સાલમાં
એક જ ધર્મ લાગે, ઈ છે પ્રેમ ધર્મ. કુટુંબનો પોતાના અરસપરસનો પ્રેમ, ગામજનોનો અરસપરસનો પ્રેમ, શહેરીજનોનો અરસપરસનો પ્રેમ, અલગ અલગ ધર્મોના લોકો સાથેનો અરસપરસનો પ્રેમ, આજ 21મી સદીનો સાચો ધર્મ છે. ઈ છે પ્રેમ ધર્મ. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. वाह वाह राम जी.